હે ગાઈસ બધાને જય માતાજી. પબ્લિકની ડિમાન્ડ પર એ લોકો કે તમે આવો જ એક રૂટ બતાવો એમ કે છે મને વોટ્સએપ પર બધા. તો પછી લેટ્સ ગો. વી ગોઈંગ. You have to clear on both sides, make sure, and go. It's very 5 miles. Very dangerous. Look at this, is the beauty of USA, Tennessee. Heaven. Beautiful. Let's just go right. Okay. So nice. Beautiful. Snow ખાસો આવી ગયો છે. Beautiful. We're in the way up in the mountain. Way up. તમે ખ્યાલ આવી જ ગયો છે કે આ મહિનામાં when the snowing this month, that's meaning we are way up in north. There's some beauty, you know. We have it like we have it in the Colorado. By the way, સાદિક ભાઈ અમારા કોલોરાડોમાં છે. ભાઈ સાદિક ભાઈ આ તમારા માટે લો. તમે બરફમાં ને હું બરફમાં. હું તો પાછળ નથી જોયો, મારા તો રસ્તામાં આવ્યો. It's cold again. Beautiful white ચાદર ના પાથરી આમ કુદરતે. वो क्या है कि ब्यूटीफुल यो. ઓકે ગાઈસ, તો થોડો તમને બતાવ્યો રોડ કેટલો મસ્ત છે, બરોબર ને. સો લેટ્સ જસ્ટ એન્જોય. બરોબર, તમે તો ઊંઘતા હશો, સવારે ઉઠશો ને જોવા મળશે આ સ્નોઈંગ ડે. ઓ યા ઓન કોલ્ડ નાઇટનો સોંગ આવી રહ્યો છે. તો દેટ્સ ફાઇન. લુક એટ ધીસ. This is beauty, heaven. Snow તમારી પાસે ને આમ લાગે પણ છે. It's coming hard. It's beautiful. This is a heaven, yo. This is a heaven. It's Tennessee, one more part. Every part I bring you guys whenever it's heaven. So, બરોબર તો બધા કહે છે કે વિડીયો મૂકો એમ કે થોડોક એમાં ડ્રાઈવ કરીને સ્નોનો તો મૂક્યો. અને દેટ્સ ઓલ. આજે ટેનેસીમાં છીએ. વન મોર ડે એન્ડ ધેન ગોઈંગ ટુ ધ ન્યુયોર્ક. સો આપણો સોંગ આવી રહ્યો છે when I'm in New York. પણ કાલ સુધીમાં હોપફુલી આપણે શું કહેવાય કે પ્રોમો સોંગનો જે કઈ ટાઈપનો છે ને પ્રોમો બહુ જોરદાર બન્યો છે એ આવી રહ્યો છે. અને પહેલું મારા ઇન્સ્ટાગ્રામ પર જે પણ સબસ્ક્રાઈબર છે તો ઇન્સ્ટાગ્રામ વાળા પહેલા જોઈ શકશે. બહુ ખતરનાક છે એ. જસ્ટ આઈ નો. આર યુ ફિનિશ ઓલ ધ ગ્રેપ? બ્રાવો બેટા. હા બતાવી દીધું. આ બતાવી દીધું. કન્ટેનર ના ખાઈ જાય તેમાં બસ આવે. ચલો હવે છોડતો. હવે આમાં કઈ રહ્યું નથી. Say hi. You eat all grape. So, ખાસ મને એવું જાણવા મળ્યું કે એવું કહે છે લોકો કે અમે પહેલા આ જે ગ્રુપ છે એમાંથી ડાભીને જ લઈશું જોબ માટે કે બધા માટે. તો રોંગ. દરેકના ક્વોલિફિકેશન નો આપણે સાથે સાત મોલ્લા એક છે. આપણે દરેકનું ક્વોલિફિકેશન થશે અને દરેકનું જે પણ વેરીફાય અમે કરી રહ્યા છીએ એમાં અમે જોયું નથી. અને એને શું કહેવાય કે એને
દરેકનું ક્વોલિફિકેશન થશે અને બ્રાન્ચમાં થશે એના વિશે અમે એની જોડે વાત કરીશું. પછી જે પેરેન્ટ્સ જોડે વાત કરીશું કે અમે પ્લાન કરી રહ્યા છે. તો વી આર કમિંગ અપ વિથ ધ સુપર ગુડ પ્લાન. તો એમાં એવું નથી ભાઈ કે ભાઈ તમારા દાભીને જ મળશે, આમાં મળશે. પ્રોબ્લેમ થયો તો આપણો કે અમુક નાતમાં નથી નામ, એ મારાથી એ જ ના થાય. એ છે ને સાત સમાજવાળા પણ પટેલો પણ ખબર નહીં કરીને ઊંધીમાં લખાઈ ગયું એ મારાથી નથી. તમારે પટેલોને વાત કરવી પડે. એટલે એને હમણાં અંદર શું કહેવાય નામ લખવા માટે નહીં. અને હવે બધા લસકતી છે જો મારો ખાસ ભાઈબંધ એ નથી આમાં. તો પછી બરાબર ને એને લગ્ન કર્યા હશે એ આપણે શું કહેવાય ચિરાગની વાઈફ છે એમની બેન હશે. લો હવે બોલો. એટલે આવું છે. એટલે તમારાથી કઈ ના થાય. સમાજ જે નક્કી કરે, જે પટેલ કરે એમાં કોને રાખવા કોને નહીં રાખવા એ લોકોના હાથમાં. પણ હું એ લોકો પણ વિડીયો મૂકી શકશે, શક્તિની ડોટરે મૂકી શકશે અને ક્વોલિફાય થશે તો અમે એમને હાયર કરીશું. બરોબર ને? સેમ થિંગ હંસાબેન, સેમ થિંગ બધા ભલે અમારે ના હોય પણ તમે શું કહેવાય સેમ થિંગ સરોજબેન. Oh, beautiful. અરે રે શું સુપર સીન હતો. તો બીજો આવશે જો. नाराज ना हुआ करो हमसे मनाने का आता नहीं तेरी हंसी के लिए जान भी दे देंगे. ક્લાસિક છે ને શું કહ્યું પણ બ્યુટીફુલ. અરે રે 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 ભાઈ આ પગબંધી. ધીસ ઇઝ અ હેવન યો. જોઈ લેજો શું બ્યુટીફુલ છે. ઓકે તો ભાઈ મારું રાતે 2 વાગે 3 વાગે પણ વિડીયો શું કહેવાય કે થેન્ક યુ ફોર લવ અને તમારો લોકોનો પ્રેમ છે. તો એવું કોઈ ના સમજે નાત કંઈ પણ હોય સાત મલ્લાનો હશે એને લઈશું. અને અહીંના જે 2-4 જણ અંદર હુંડીમ લાયક નથી પણ જેમની જોડે વ્યવહાર થઈ રહ્યો છે એનું ભલે નામ ના હોય તો એ લોકોને પણ અંદર આવશે. હંસાબેન અને સરોજબેન એ મારા બેન છે તો સવાલ જ નથી. એ શું કહેવાય કે એમના છોકરા આવશે. એ તો અમારા બેન જ થયા ભાઈ, બેન તે બ્લડ થયા. એટલે શું કહેવાય અને બેનના છોકરા ના લો એ લોકો ક્વોલિફાય થશે નહીં થાય. એમના છોકરો પિંજલ છે, એમની છોકરી છે, એ લોકો ક્વોલિફાય થાય ના થાય એ ટીમનું કામ છે. પણ એ લોકોને જે રિસ્ટ્રિક્શન છે કે નાત બહારના નથી લેવાના તે લોકો નાતની અંદર ના ગણાય પણ વ્યવહાર કરીએ જ આપણે. તમારે એટલું માન તો અમે આપીશું એને. અને આઈ ડોન્ટ થિંક સો એની પટેલોને વાંધો આવે. હું ક્યાં નામ લખાવવાનું આપણે કહીએ છીએ કે અંદર ખાલી તો જેની જોબ હોય ક્વોલિફિકેશનમાં તો એ છોકરાનું ભવિષ્ય બનશે. બાપા લગ્ન નાતમાં જ કોઈ છોકરીની જોડે કરવાના છે કે છોકરા જોડે. મેક સેન્સ? ઓકે પણ તો દેટ્સ ઓલ. તો કોઈ એવો વિચાર ના કરે. બધા વિડીયો મૂકે. તમારા વિડીયો એક ઇમ્પોર્ટન્ટ છે જોઈ રહ્યા છે કંપની. આટલા બધા વિડીયો પણ શું કહેવાય ઇટ્સ ટુ મની. પણ અમે લોકો વર્ક ઓન કરી રહ્યા છે. હજુ મૂકો હજુ વાંધો નથી. હજુ અમે ફાઇનલ નથી આવ્યા. મારો સોંગની પાછળ હું થોડો પડેલો છું અને થોડું અહીંનું કામ બાકી અને થોડું દુબઈનું તો હમણાં સ્ટોપ થયું છે. તો થાઈલેન્ડમાં પણ નીતિન ભાવ થાઈલેન્ડ ગયો છે ઇન્ડિયા. અને ચિરાગના લાલભાઈ આવી રહ્યા છે ઇન્ડિયા હમણાં ટૂંક સમયમાં 2 મહિના પછી. એની માને BMW ચલાવવા મળે તો એમ્બેસેડર ચલાવવા કોણ કાકો આવે? ત્યાં BMW ઓડી ને રોલ્સ રોયલ મળતી હોય એમ. Oh, snow, beautiful. Anyway, મતલબ કે સારી જિંદગીની વાત કરે છે. ગાડી તો ગમે તે હોય હે પણ બ્યુટીફુલ. ઓકે ગાઈસ તો થેન્ક યુ. અને બધાને મારા શું કહેવાય કે બધાને મારા જય માતાજી. બધાને મારા બરોબર ને. અને મારો વિડીયો આવી રહ્યો છે ધ્યાન